ગુડ મોર્નિંગ દોસ્તો. મારું નામ રાજેશ માંગુકિયા છે. બાય પ્રોફેશન હું એક બિઝનેસમેન છું. મારી કંપનીનું નામ પ્રિન્સ ટ્રેડિંગ છે અને હું એમ્બ્રોઇડરી મટીરિયલ્સનું કામ કરું છું. પુસ્તક વાંચવાનો મને બહુ મોટો શોખ છે અને આજે હું જે પુસ્તક લઈને આવ્યો છું એ પુસ્તક છે અનલિમિટેડ પાવર. એના લેખક છે એન્થની રોબિન્સ. સૌ પ્રથમ તો હું આ કોમ્યુનિટીને ધન્યવાદ આપીશ કે તમે અવેરનેસ ફેલાવવાનું કામ કરી રહ્યા છો. બહુ મોટી વાત છે. બીજી થેન્ક યુ એના માટે કહીશ કે હું કાલે જ આ ગ્રુપમાં જોઈન્ટ થયો અને આજે મને અહીંયા બોલવાનો મોકો મળ્યો એના માટે ધન્યવાદ. તો વાત કરીશ લેખક વિશે કે એન્થની રોબિન્સ. કે એન્થની રોબિન્સ છે એણે પોતાની અડધા કરતાં પણ વધારે જિંદગી એની લોકોનો વિકાસ કેમ થાય, લોકોને સફળતા કેમ મળે એના માટે ઘસી નાખી. તો આ અનલિમિટેડ પાવર છે એની અંદર સફળતા વિશે લખ્યું છે. તો એમાં લેખક એવું કહે છે કે દુનિયા તમારા વિશે શું કહે છે ને એનાથી તમારા જીવનમાં કોઈ ફરક નથી પડતો. તમે પોતાની જાત સાથે શું વાત કરો છો એનાથી તમારા જીવનમાં ફેર પડે છે. અને એણે કહ્યું છે કે દરેક સફળ વ્યક્તિ છે બધાના સફળતાની પરિભાષા અલગ અલગ હોય. તો એમાં લેખકે એક હાર્દ લખ્યો છે કે ખૂબ હસવું અને અવારનવાર હસતા રહેવું, વિદ્વાનોનું સન્માન પ્રાપ્ત કરવું અને બાળકોનો પ્રેમ પામવો, દુનિયાને સહેજ વધારે સુંદર બનાવવાની કોશિશ કરવું અને સુંદરતાની પ્રશંસા કરવી. તમારાથી વધારે કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ એકાદ જીવ પણ જો તમારા થકી સુખી થઈ જાય તો તમે સફળ છો આવું તમે માનજો. તો આ સફળતાની લેખકની પરિભાષા છે. એમાં લેખકે ઘણા ઉદાહરણો આપેલા છે, પણ એમાંનું એક ઉદાહરણ હું તમને અહીંયા તમારી સમક્ષ રજૂ કરીશ કે એક નવયુવાન હતો. એ ગાડી લઈ અને હાઈવે ઉપર સડસડાટ જતો હતો. અચાનક એની નજર એક જગ્યાએ અટકી જાય છે. યુવાન ફરીને જ્યાં નજર નાખે ત્યાં એને અને મોતને એક હાથ વેતનો જ ફરક રહી જાય છે. એટલે એ યુવાનની આગળ એક ટ્રક જતો હોય મહાકાય, અને એ ટ્રક જ્યારે જતો હોય ત્યારે અચાનક બ્રેક મારે છે ને આ યુવાન પાસે એટલો ટાઈમ નથી રહેતો એટલે એ ગાડીને સ્કીડ કરે છે. પણ સ્કીડ કરવામાં ગાડી નમી જાય છે અને ટ્રકની નીચે ગળી જાય. હવે જોતજોતામાં એવું બને છે કે ટેન્કરનું જે ઢાંકણ હોય એ ખુલી જાય છે અને વિસ્ફોટ થાય છે. યુવાન આગની લપેટમાં લપેટાઈ જાય છે. જ્યારે એની આંખ ખુલે છે ત્યારે એની સામે અસહ્ય દર્દ અને પીડા સિવાય કાંઈ નથી હોતું, કારણ કે એનું 75% શરીર દાઝી ગયું હોય. હવે એની પાસે બે ઓપ્શન હોય છે. યા તો એ રોદના રોયે રાખે આખી જિંદગી કે મારું 75% શરીર બળી ગયું છે, અથવા તો એ જે એનું શરીર બચ્યું છે એનાથી શું બેસ્ટ કરી શકે એ વિચારે. એ વ્યક્તિએ બીજો ઓપ્શન લીધો. એણે હું બેસ્ટ શું કરી શકું એને માટે પ્રયત્ન કર્યો. એની સખત એને માટે મહિનાઓ સુધી એને દર્દને સહન કર્યું અને એ હિંમતભેર ઊભો છો. હિંમતભેર ઊભો થયા બાદ એના જીવનમાં બીજી ઘટના બને છે. પ્લેન એક્સિડન્ટ એકવાર થાય છે. પ્લેન અકસ્માત થાય, એની અંદર એની કમરની નીચેનો જે ભાગ છે એ લકવાગ્રસ્ત થઈ જાય. એટલે આ ઘણીવાર તમારા જીવનમાં એવી દુર્ઘટના બને કે ત્યારે તમે બહુ હિંમતવાન હોય, તમારી અંદર બહુ સહનશક્તિ હોય, તમારી જીવનમાં બહુ બધી કેપેસિટી હોય, છતાં પણ તમને એમ થાય કે હવે હાર માની લેવી જોઈએ. આવું જીવનમાં ક્યારેક ગમે એ વ્યક્તિને થાય છે. આના જીવનમાં એવું હતું, પણ અમુક લોકો એવા હોય છે કે આના કરતાં પણ આગળ જાય. અને આ યુવાન એમાંથી હતો. એ યુવાનને પોતાના જાત સાથે વાત કરતા આવડતી. પોતાની જાત સાથે વાત કરતા તમને આવડી જાય તો તમે કોઈ પણ જગ્યાએ સફળ થઈ શકો, આવું લેખકનું કહેવું છે. કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય અને એમાંથી તમે સારું શું શોધી શકો આ તમને આવડી જાય એટલે તમે સફળ વ્યક્તિ છો, આવું લેખકનું કહેવું છે. તો એ વ્યક્તિ એટલે બીજો કોઈ નહીં, ડબલ્યુ મિચેલ છે. એ વ્યક્તિ એનો તમે યુટ્યુબ ઉપર જોઈ શકો છો. ડબલ્યુ મિચેલ જે કોલોરાડો ખાતે પોતાનો સફળ બિઝનેસ ચલાવે છે અને આખા અમેરિકામાં પ્રેરણાદાયી ભાષણો આપવા માટે પ્રખ્યાત છે. તમે યુટ્યુબ ઉપર એનો વિડીયો જોઈ શકો. શું કામ? કે એ પોતે પોતાની જાત સાથે એને વાત કરતા આવડતું હતું, સંવાદ સાધતા આવડતું હતું. એટલે તમને કોઈ પણ ખરાબ પરિસ્થિતિ હોય એ સમયે પોતાની જાત સાથે શું વાત કરો છો ને આના ઉપર લેખકે બહુ જોરદાર વાત કરી છે. બીજી વાત, આ પુસ્તકની અંદર સ્ટ્રેટેજી વિશે લખી છે. એ સ્ટ્રેટેજી વિશે બહુ જબરજસ્ત વાત લખી છે કે તમારું કુટુંબ હોય, તમારો પરિવાર હોય,
તમારો બાળક હોય, તમારી પત્ની હોય, અથવા તમારો મોટો ભાઈ હોય, અથવા સસરા કે કોઈ પણ વ્યક્તિ હોય તમારા ઘરમાં, અને ઘરમાં અમુક ટાઈમે ઝઘડા થાય, નાના મોટા ઝઘડા થતા હોય, તો તમારા ઘરમાં ઝઘડા થાય જ નહીં એવું કરવું હોય તો શું કરવું? એના વિશે આમાં બહુ જબરજસ્ત વાત લખી છે. એકવાર તમે વાંચી જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે મારા પર્સનલ અનુભવ ઉપરથી હું કહું છું કે મારા ઘરમાં ઝઘડો નથી થતો, જે દુનિયા મેં આ પુસ્તક વાંચીશ. આની અંદર એવું લખ્યું છે કે દરેક વ્યક્તિની એક સ્ટ્રેટેજી હોય છે. દરેક વ્યક્તિ કેવી રીતની? તો કે તમે ક્યારેય તાળાની ચાવી બનાવનાર વ્યક્તિને જોયો છે? તો તાળાની જે ચાવી બનાવતો હોય ને એ વ્યક્તિ ચાવી અંદર નાખે, પછી ચાવી ઘૂમડે, ઘડીક ડાબી જમણી, પછી કંઈક સાંભળે, પછી સાંભળ્યા પછી ઘીસી જોવે, ને પછી એ પ્રમાણે એ બનાવે. આ રીતના ચાવી બનાવે, બરાબર? તો આપણને ક્યાંય ખ્યાલ ન આવે કે આ શું કરે છે, પણ 2 મિનિટમાં એ ચાવી ખોલી નાખે. તિજોરી છે, તિજોરીને તમે જોજો, જે નંબર હોય ને એ નંબર પ્રમાણે તમે આંકડા મેળવો ને તો જ એ તિજોરી ખુલે, નકર એ તિજોરી ખુલે નહીં. એ આંકડા પ્રમાણે મેળવો તો જ. પછી મોબાઈલ નંબર છે, તમે કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ લગાડો, તમારો નંબર એક આંકડો ઊંધો વહી જાય એટલે રોંગ નંબર લાગે. એ નંબર પ્રમાણે જાય તો જ. તો દરેક વ્યક્તિ, લેખકનું કહેવું એવું છે કે દરેક વ્યક્તિની એક સ્ટ્રેટેજી હોય. દરેક વ્યક્તિની એક સ્ટ્રેટેજી હોય. તમારી પત્ની હોય, તમારો બાળક હોય, તમારો ભાઈ હોય, કોઈ પણ વ્યક્તિ હોય એની એક સ્ટ્રેટેજી હોય. તમને ખ્યાલ હોવો જોઈએ તમારી પત્નીને શું પસંદ છે, શું નથી પસંદ, તમારા બાળકને શું ગમે છે, શું નથી ગમતું, તમારા સસરાને, તમારા ભાઈને કોને શું ગમે છે ને આની તમને ખ્યાલ હોવો જોઈએ. તમે સ્ટ્રેટેજી પ્રમાણે કામ કરો તો તમારો કોઈ પણ પરિવાર તમને અનુકૂળ થશે. એના વિશે આમાં જબરજસ્ત વાત લખી છે. એમાં એવું લખ્યું છે કે શરૂઆતમાં તમારા લગ્ન જીવન થાય ત્યારે તમારું બહુ સારું હાલતું હોય. શરૂઆતમાં લગ્ન જીવન થાય ત્યારે ગિફ્ટ આપતા હોય અને બહુ મસ્ત રીતે હાલતું હોય, પણ અમુક ટાઈમ થાય એટલે આ બધું બંધ થઈ જાય. અમુક ટાઈમ થાય એટલે આ બધું બંધ થઈ જાય, અને એ બંધ થયા પછી અમુક ટાઈમે તમે પત્નીને એમ કહો કે આઈ લવ યુ, એટલે તરત એ એમ કહે છે કે તમને કાંઈ પ્રેમ છે જ નહીં. તમને એવું કહે કે ભાઈ પ્રેમ છે જ નહીં. તમે કહો કાંઈ નહીં, પહેલાં જેવો જ પ્રેમ છે, મારામાં કોઈ ફરક નથી, આવો જ હું પ્રેમ કરું છું. છતાં એ કહે છે નહીં, પહેલાં તો તમે મને ફૂલ આપતા હતા, પહેલાં તમે મને ફરવા લઈ જતા હતા, હવે તો આવું કાંઈ કરતા નથી. એટલે એની સ્ટ્રેટેજી જુઓ તમે. તમને એવું લાગે છે કે તમે એને પ્રેમ કરો છો, પણ એને પ્રેમ મહેસૂસ કરવાની સ્ટ્રેટેજી અલગ છે. એને તમે ફરવા લઈ જાઓ છો તો એને એવું મહેસૂસ થાય છે કે મને પ્રેમ કરે છે. એટલે એની તમે સ્ટ્રેટેજી જાણો અને એ પ્રમાણે તમે કામ કરો, એટલે તો તમારા ઘરની અંદર સુખ શાંતિ આવશે. તમારા દરેક પરિવારને તમે અનુકૂળ થશો. સ્ટ્રેટેજી વિશે તો આની અંદર લેખકે બહુ જબરજસ્ત વાત કરી છે કે તમે જો લોકોની સ્ટ્રેટેજી જાણવા માંડો ને તો એના માઇન્ડમાં શું ચાલે છે ને આ પણ તમે ડેવલપ કરી શકો. એના વિશે આમાં જબરજસ્ત લખ્યું છે. એટલે મારો આગ્રહ છે કે તમે એકવાર આ પુસ્તક જરૂર વાંચજો. થેન્ક યુ.